ये तो मतलब नहीं मतलब ये थोड़ा थोड़ा तो ले लो ना भाई। મારું નામ સુનિલભાઈ પ્રહલાદભાઈ ચુનારા છે। તમે ક્યાં રહો છો? આ ઘટના ક્યાં બની છે? શું બન્યું છે? અમને બોલાવવાનું કારણ શું હતું? હું અત્યારે હાલમાં સ્થાયી પાછલા 30 વર્ષથી ચુનારાવાસ સૈદપુર ભોગા મોદી કમ્પાઉન્ડમાં સરદારનગર ડિવિઝનમાં રહું છું સાહેબ। હું આ ઘટના બની હતી ક્યારે બની હતી? શેના માટે બની હતી? શું હતું આખું? ગઈ તારીખ 14 તારીખ ઉત્તરાયણ 14 જાન્યુઆરી 2026 ઉત્તરાયણમાં પતંગ અમે ઉપર ચગાવવા ગયેલા હતા સાહેબ। ત્યારે બાજુવાળી વ્યક્તિ અમારી ફેમિલી સાથે અમે ત્યાં રહેતા હતા ઉપર ત્યાં અને પતંગ ચગાવીને એન્જોય કરતા હતા સાહેબ। તો બાજુવાળી વ્યક્તિઓ દારૂ પીને અપશબ્દ ગાળો બોલી તો મેં એટલું કીધું કે ભાઈ તમે ગાળો ના બોલશો કે તમને શું થયું છે, બસ એટલું કીધું ને ઉશ્કેરાઈ આવીને મારા ઘરે આવીને અપશબ્દ ગાળો બોલીને તોડફોડ કરવાનું ચાલુ કરી દીધું એમને। એ પછી તેમને 4 ગાડીઓને મારું નુકસાન લાવી દીધું છે। 4 ગાડીઓ બી તોડીને બધું। 4 માણસો કોણ હતા? મતલબ 4 માણસો જે બાજુવાળી વ્યક્તિ હતી જેમનું નામ છે મંજીબેન અશ્વિનભાઈ ચુનારા તથા તેના 2 પુત્ર, એક કાળુ અને એક બાદલ કરીને, એમનો એક જમાઈ છે યોગેશ કરીને, અને યોગેશના સાથે યોગેશનો ભાઈ તેમના જમાઈનો યોગેશ છે એમનો ભાઈ જે છે તેનો ભાઈ બી હતો, એનું નામ બી સુનિલ છે તથા એની સાથે બીજા 2 લુખ્ખા તત્વ બી હતા। શું ધંધો કરે છે? શું કામ કરે છે? એ લોકો દારૂનો ધંધો કરે છે, 3-4 પાસા કાપેલી છે અને બુટલેગર છે। અને કયા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો? એ લોકોએ સ્ટીલના પાઇપો, ખંજરો ને પાઇપો લઈને હુમલો કર્યો છે સાહેબ અમારા પર। કેટલા લોકો હતા બીજા? એ લોકો ટોટલ 5 કે 6 વ્યક્તિઓ હતા સાહેબ। તમે આ મામલે પોલીસને ફોન કે કમ્પ્લેન કઈ કર્યું છે? અમે ગઈ તારીખે કમસે કમ 10 થી 12 ફોન અમે 112 ઉપર ફોન કર્યા છે, પણ પોલીસની અમને કોઈ સુવિધા મળી નથી અમને। આખરે છેક મણિનગરની પોલીસ આવી હતી અને મણિનગરની પોલીસ અમને બેસાડીને સરદારનગર પોલીસ સ્ટેશને મને લઈ ગયા હતા। ત્યાં મારી ખાલી અરજી કરી છે, ગઈકાલની અરજી કરી છે, પણ હજુ સુધી પોલીસનો કોઈ નિવારણ આવ્યું નથી। પોલીસ પૂછવા બી નથી આવી, હજુ ઘરે બી નથી આવી પોલીસ મારા ત્યાં। તમે પોલીસથી, પ્રશાસનથી શું ઈચ્છો છો? રોષે હું તો ખાલી અપેક્ષા જ રાખું છું કે પોલીસ મને જલ્દથી જલ્દ સહકાર આપે અને મને ન્યાય આપે। બાજુવાળી વ્યક્તિ મંજીબેન અશ્વિનભાઈ ચુનારા તથા તેના 2 દીકરા કાલો પ્લસ બાદલ તથા તેનો જમાઈ યોગેશ તથા યોગેશનો ભાઈ સુનિલ તથા સુનિલની સાથે બીજા 2 લુખ્ખા તત્વો, એ લોકો આવીને મારા ત્યાં તોડફોડ કરી છે। એ લોકો દેશી દારૂનો ધંધો કરે છે અને 3-4 પાસા કાપી છે અને ફૂલ દારૂનો ધંધો કરે છે। અને આ લોકો અત્યારે આવો બનાવ કરીને ગયા છે, પાછળ બી આવો બનાવ બનવાનો ચાન્સીસ છે। જો કાલ ઉઠીને કઈ મરણ થઈ જાય, કઈ માણસનો કઈ હાથ તાલીકી થઈ જાય, કઈ તકલીફ પડી જાય તો એની જવાબદારી કોણ સાહેબ? તો અમને જલ્દથી જલ્દ ન્યાય જોઈએ છે મારે સાહેબ। તો અમને થોડી પોલીસ ઉપર થોડી અપેક્ષા છે કે અમને થોડો ન્યાય આપો તો તમારી મહેરબાની સાહેબ। જવાબદાર કોણ લે? ગમે તે કરો સાહેબ, અમને બહાર નીકળવા જેવું રાખવા લોકો અમને બહાર નીકળવા દેતા નથી અને અમે બહેરી છોકરાઓ બધા લઈને ક્યાં જઈએ? અમારા જેના છોકરા છે બધા ઘરે છોકરી બી હતી પ્રેગ્નેન્ટ અને એ લોકોએ બી હુમલો કરી નાખ્યો તો અમારી છોકરી બચી ગઈ છે। આજ કઈ થતું તો અમારી દીકરીના સામેલાનો જવાબ શું આલવો અમારે? તહેવારનું અને અમારા ઘરે આવીને આઈતર તોડફોડ કરીને નાગા થઈને અમે 2 દીકરીઓના ઉપર હુમલો કર્યો અને ઉપર બારલા બી એ લોકો લઈને આયા છે। અમારી બેન દીકરીઓને અને અમારે ખુલ્લી વોર્નિંગ આપે છે, ખુલ્લી એ લોકો વોર્નિંગ બી આપે છે કે તમે કેવા બહાર નીકળો અને કેવા તમે બહાર ફરી શકો કે તમે અમારા દીકરાના કે તો અમે ઉપડાઈ લઈશું કે એ લોકો ના કે એમ કહી રહ્યા। અત્યારે અમારે બહાર જવાનું બી મુશ્કેલ કરી કાઢેલું છે। આપો અમારે બહાર ખાવાનું લેવા જવાનું બી મુશ્કેલ થઈ ગયેલું છે। અમારું બહાર જવાનું જ મુશ્કેલ થઈ ગયું સાહેબ। છોકરા અમારે બહાર મોકલવાના કેવી રીતે? છોકરા ભણે છે અમારા, છોકરા અમારે કાલ તો પરીક્ષા ચાલુ થાય છે છોકરાની। હા, બની જશે એની જવાબદારી કોણ?